નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ છે. ડેસર સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાવલજીનો સીએનજી પેટ્રોલ પંપ આવેલો છે. ડેસર સાવલી માર્ગ ઉપર વિશ્વ પેટ્રોલ પંપ ઉપર હિસાબમાં ગોટાળા થયા હતા. 60 લાખનો હિસાબ નહીં મળતા કુલદીપસિંહ રાવલજીએ પેટ્રોલ પંપના મેનેજર સહિત 5 કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં 4 કલાક ગોંધી રાખ્યા હતા. કુલદીપસિંહ રાવલજી દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. કુલદીપસિંહ રાવલજીએ જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને 4 ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી હોવાનું લખાણ કરાવી 60 લાખ પરત કરવા માંગણી કરી હોવાના આક્ષેપ કર્યા હતા. હું વિશ્વ પંપે નોકરી કરું છું ફિલર તરીકે, અને અમારે 59 લાખ રૂપિયાનો એમને આક્ષેપ મૂકી દીધો છે. અને એવા એમ કહે છે કે તમે લઈ ગયા છો. કોણ એ ભાઈ? એટલે કુલદીપસિંહ રાવલજી. એવા એમ કહે છે કે લઈ ગયા છો તમે. કુલદીપસિંહ રાવલજી પાછળ અમને 3 થી 4 દિવસ અમને ટોર્ચર કરે છે, 15 દિવસથી, કે તમે પૈસા નહીં આપો તો હું તમારા પાસે કાર્યવાહી કરીશ. પોલીસવાળા જોડે તમને ઘરેથી મારતા હું તમને ડેસર પોલીસ સ્ટેશને લાવીશ. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે ગોંધી રાખીને તમને ધમકી આપવામાં આવે છે, ત્યાંથી તમને સાવલી લઈ જવામાં આવે છે. સાવલી લઈ જઈને શું કરવામાં આવે છે? ગોંધી રાખીને શું કરવામાં આવે છે? બોધી રાખીને એવું કહેવામાં આવે છે કે બોધી રાખ્યા પછી હવે ટોર્ચર કરે છે કે તમે અહીંયા હું જ્યાં કહું ત્યાં તમારે સહી કરવાની આવશે. પછી સાવલી લઈ જઈને શું કરવામાં આવે છે? સાવલી લઈ ગયા પછી મને લોટરી પર સહી કરાવી લે છે. નોટરીમાં શું લખેલું હોય છે એ પણ ખબર નથી. હું અમરેસર રહું છું. હું અહીંયા આગળ છેલ્લા 20 દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે અમે 60 લાખ રૂપિયાની ઉચાપત કરી છે, જે મારે અને મારા ફિલરો આ 5 જણનું અમારું નામ આવે છે, બરાબર છે, જે અમે સ્વીકાર કરતા નથી. અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે તમે ઉચાપત કરી છે, અને એનો પૂરો આક્ષેપ અમારા ઉપર લગાડવા માગે છે. આ લોકો શેની ઉચાપત છે ને કોણ આક્ષેપ કરે છે? આ પેટ્રોલ ડીઝલની ચોરીની ઉચાપત અમને કરવા માગે છે. કોના દ્વારા આક્ષેપ કરવામાં આવે? આ કુલદીપસિંહ રાવલજી દ્વારા મને કરવામાં આવે છે. એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો, બરાબર, ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ 2 થી 3 કલાક ગોંધી રાખી હમણાં પર બળજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે 60 લાખનું ઉચાપત કરી છે, જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો, બરાબર છે, તો અમે તમને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપે છે. અને અવારનવાર અમને ફોન કરીને ગાળો આપે છે. આ રીતનું કરે છે. તમને ગોંધી રાખીને પોતાની ગાડીમાં કુલદીપસિંહ એમની ગાડીમાં કંઈ લઈ ગયેલા હતા એવું પણ આક્ષેપ કરો છો? પછી અગાઉ અમને આ બધું અમારા પર ઇલ્ઝામ લગાવીને અમને સાવલી બધી નોટરી એમને પોતાની જાતે પેટ્રોલ પંપ પર પોતાની જાતે નોટરી લીગલ પેપર ઉપર લખાણ કરી અને નોટરી કરવા માટે અમને એમની ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડી 5 જણને સાવલી લઈ ગયા હતા. અને સાવલી વકીલને ત્યાં જઈને નોટરી કરાવી હતી. કેવી નોટરી કરાવી હતી? એ નોટરીમાં એવું લખેલું હતું કે આજે 60 લાખ રૂપિયાની જે ઉચાપત કરી છે, જે અમે 5 જણાએ ભેગા કરીને કરી છે, અને જે અમે સ્વીકારી છે એવું અમને બળજબરીપૂર્વક દબાણ કરીને અમને કરાવડાવ્યું છે. પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ ઉપર 3 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું. પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. હું અમરેશ્વર ગામની રહેવાસી છું. હું વિરલભાઈની વાઈફ છું. જે આ બનાવ બન્યો છે એમાં કુલદીપસિંહ રાવલજી છે, એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા 2 મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે. અને ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પણ ગામના લોકો બધા ભેગા થઈને પછી એમને કીધું કે કશું થાય નહીં, અને જ્યાં જો પૈસા 59 લાખ નહીં ચૂકવે તો અમારી જમીન પણ જે 2 વીઘા છે એ મને લખી આપો દસ્તાવેજ કરીને. આવી ધમકીઓ અમને ખૂબ જ આપે છે. અને 1.5 મહિનાથી અમને એટલું બધું ટોર્ચર કરે છે કે એના પપ્પા ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે. બેન, શેના 59 લાખ રૂપિયા છે? શું એમના હિસાબ જે નથી મળતો, એમનો આરોપ એમના પર આક્ષેપ લગાયો છે. 59 લાખનો આક્ષેપ લગાયો છે અમારા ઉપર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.